ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે થોડુંક તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે અડધા રસ્તે પહોંચી આવ્યા છીએ ને અડધા રસ્તેથી બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજે કાંઈ ટોપિક છે નહીં, રોજ જાય છે મંદિરે તો એ ટોપિક છે. પણ કાકરા બહુ લાગે છે આજ. મારા કાકી આજ આવ્યા ને તો અમે બહુ ધીમા હાલી ને અત્યારે પહોંચી ગયા. જો કેમ હાલે છે તો હાવ ધીમે ધીમે ધીમે. અમે તો ફાસ્ટ હાલી. આપણે અડધી કલાક થાય હાલ ને. અમે સુમી કાકી થોડીક વારમાં પહોંચી. હા, કાલથી એને લઈ આવવા જ નથી. અમે બે જ આવશે. ઈ છે ને હાલી નથી શકતા. એને પગમાં બહુ કાકરા લાગે. અમને નથી લાગતા. અમારા છે ને લોઢાના પગ છે ને એના છે ને ચામડાના. કા સુમી કાકી? તો અમને એમ કે તમારાથી કેમ હલાય? અમે તો હાલી જ હગી છે. અમે દરરોજ આવીએ એટલે અમને હવે આદત પડી ગઈ. એને આદત નથી. આ કાલથી આને લઈ આવાય જ નહીં. હવે આવતા સોમવારે એને લેતા આવશે. આવતા સોમવાર નહીં લઈ આવીએ. આપણે બે એકલા આયલા આવશે એમ કહો. ગાડીમાં આયલા આવજો તમે. આવતા સોમવારે ચંપલ પહેરી આવીશું. એવું તો ચંપલ પહેરીને આવજો. તમારે મોર પહોંચી જાય. ઓહો, અમે તો અમને આદત પડી ગઈ છે હવે હરોજની. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આજે કાંઈ ટોપિક નથી. બસ મંદિરે આવશી, દર્શન કરીશું, પાછા ઘરે જાશું, પાછા કામ કરીશું. બસ બીજું કાંઈ. હા, એનું લઈ લો. ગાઈસ, જોઈ શકો છો મારા બા અમારાથી મોર આવી ગયા છે અને અમને સામા આવે છે. અમે તો વાહે રહી ગયા તો એ આવે જો. અને અમને સામા પણ આવે છે. કેવા જબરા કહેવાય ને. આપણે જુવાન છે તો પણ હાલી નથી શકતા. જોઈ શકો છો. લાવો. હર હર મહાદેવ. શું કાંઈ બોલતા તમે આ છે ને બહુ જબરા છે. આટલી ઉંમર છે તો પણ હાલીને ઝટઝટ વયા જાય ને ઝટઝટ આવીએ જાય. અમારાથી તો હલાય નહીં એટલું. અમે થાકી જાય એટલે એ તો જો ઘરે હમણાં પહોંચી જાય અમારાથી મોર. અમે થાકી ગયા. બસ હવે એટલો જ બ્લોગ ઉતારશી. આજે થોડુંક મૂડ ઓફ છે એટલે. કેનો મૂડ ઓફ છે? મારું. કેમ? બસ એમ જ. બ્લોગ બનાવવાનું મૂડ નથી. તો વહેલી હું ઘરેથી તો ચાલો મહાદેવના દર્શન કરી અને જોઈએ મૂડ બને છે કે નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, તો તમે બિસ્કિટ નથી નાખવા? અંદર હશે તો અહીંયા નાખ દઈશ. તો આટલી બધી ટ્રાફિક છે. નથી ગાયનું દૂધ 10 રૂપિયા કોટરીની ચા ના પડે પણ કેજે બાજવા આવે ભલે આગલી બ્લોક ઉઠાય. અમે આવી ગયા છે મંદિરે અને પગ ધોસી પછી દર્શન કરીશું. આ ઝંડો લઈ જાઓ. બધા ઝંડા આવી ગયા લે. કોતરી નાખજો. નદી કોરા જા હે કઈ કોતરી ભરે ને તો ચોખા આપો ભયા. એટલે પણ રિક્ષામાં બેઠા નકર હાલીને આવ્યા. પહેલી વાર બેસી ગયા રિક્ષામાં. બોલો, આમાં કાકી જોઈતા છે હાલમાં. ડૂબી જશે ચોખા આપો આપ પડી. તો અમને એટલે સુધી જ રિક્ષો મળ્યો. હવે અહીંયા ગેટથી અમારા ઘર સુધી ચાલીને જવાનું. એટલે સુધી મળ્યો તો સારું કહેવાય. નહીં ઉપાડ એ બા એમ કહેવાય. કોઈ મતલબ નથી. હા, હું કોઈથી મતલબ રાખતી જ નથી. બોલાવે તો ભલે ના. બસ નો વિડીયો બનાવી દો. હેલો ગાઈસ, અમારા ગામમાં છે ને આ બસ આવી છે જામનગરથી. પાછી જામનગર જાય છે. તમારે કોઈને જવું હોય તો બેસી જાજો. આવું હોય તો આવજો. કા
અમે જ જાશું. હા એમ છો તમે તમને દેખાતા નથી હો. કામ છે નાનું સરસ. ના 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 કાંઈ નથી આવે કોઈ તો રાત કાઢ. પછી કે મોર દાદી નથી અહીંયા અમારે ગાય એઠવાડો ખાય છે. ઘરે પહોંચી આવ્યા અમે અને બધા હોના ઘરે જાય છે. ડેલાનો બાટલો છે. હા ગળી જાય ગા તો હવે જાય રિક્ષામાં આવી. શું કરસ કપડાં નાખી દીધા તો હું ઘરે આવી ગઈ અને મારે સુખાવાના છે કપડાં. પાણી નથી કાઢ્યું નીચે હે હા નીચામાં. તો ચાલો હું કપડાં સુકાવા નાખી દઉં. તમે બ્લોગમાં બન્યા રહેજો. કપડાં સુકાવા નાખી દીધા છે 5-10 મિનિટ પછી સુકાઈ જશે. અને હા હરવે ના હતો રિક્ષો પડ્યો. તો ચાલો ઘરમાં કામ કરીશું આપણે. અને લાઈટ વહી ગઈ તો ચા પાણી પાવાના છે. સુમી કાકીને ગેસ વયો ગયો કે ચા પાણી મેં પી જાવ અમારા ઘરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચાય પાણી પીસી મમ્મી બનાવે તો નકર પછી થયું કામ. આ તો મમ્મી વહેલી ગઈ હતી મને અને અમે હમણાં છે ગયા હતા. હા ઘૂમરો બસ હમણાં જ ગઈ. અને કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો. બપોર પછી આપણે તપેસરી જાશી તો બ્લોગ બનાવીશું. નહીંતર કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. અમે 10 વાગી ગયા છે અને ચા પાણી પી રહ્યા છે. કરી દો ક્યાં વેણ એમાં કાંઈ નથી જાતો પાછા અમે એમને એમ કરી લીધા. અમે હરખા નાખવું વાયર એટલે નીકળે નહીં, ઊભા રખાય. આમ બેવડા વાળી જાય તો શું સગડી થાય. તો ચાલ ચાય પી. ચાય પી 10 વાગી ગયા છે અને પોતું મારવાનું છે ઘરનું. તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો. આજે તો એક મંદિરે જઈએ, બીજા મંદિરે હડપ હશે તો બપોર પછી જાશું કામાં. જોઈએ હુકમ. તો ચાલો બ્લોગમાં આજે બન્યા રહીજો. હેલો ગાઈસ, જય માતાજી. તો કાંઈ નહીં, આજે તો મારી થોડુંક મૂડ ઓફ છે. મારા પપ્પાની યાદ આવે છે. ક્યારેક ક્યારેક એવી યાદ આવી જાય ને કે મૂડ ઓફ થઈ જાય. તો કાંઈ નહીં, આજે બસ હું પણ બોલી જ નહીં શકું. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. ને વાગી ગયા છે 4. તો ચાલો અમે ચાય પાણી પીસી અને મંદિરે જાશું. તો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, તો અમારે થઈ ગયો છે વરસાદ ચાલુ. જોઈ શકો છો બિનમોસમ બારિશ આવી ગઈ છે. અત્યારે મોસમ નથી વરસાદનો તો પણ આવ્યું છે. જોઈ શકો છો મોટા મોટા છાંટા આવે છે. વરસાદ ફૂલ આવે છે. તો જોઈ શકશો તમે. વરસાદ આવી ગયો છે. મસ્ત મજાનો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ભીનું કરવા આવ્યો ચીકણાટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે ને આપણે જઈ રહ્યા છીએ મંદિરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈ રહ્યા છીએ મંદિરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું અને હિરલને જઈ રહ્યા છીએ મંદિરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું હિરલના ઘરે જઈ રહી છું. તો તમે બધા પણ બ્લોગમાં બન્યા રહેજો. આજે વરસાદ આવી ગયો છે અત્યારે અને આપણું મૂડ થોડુંક ઠીક નહોતું. સવારનો આગલો બ્લોગ જોશો એટલે ખબર પડી જશે
કે આજે અમે રડ્યા હતા કેમ કે મારા પપ્પાની યાદ આવી હતી એટલે, અને આપણે અત્યારે મંદિરે જઈ રહ્યા છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમે જઈ રહ્યા છીએ મંદિર. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, દર્શન કરાવીશું મહાદેવના. તો અમે જઈ રહ્યા છીએ મંદિરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમે રસ્તે પહોંચી ગયા છે. લાડવામાં જો મગજ કામ કરે તો મમ્મી ને અમે 3 જણા છે. એટલે માથે ઊભું રહેવું પડે. નકર એ ના આવડે. તો ભૂલી જાય કઈ. અમે પિંડીએ ને એ બધું એક અમે કરીએ ને એક પછી મિક્સરમાં નાખતા આવીએ પિંડીએ કરતા આવીએ. બહુ નથી કરવું ગામ માગવા દેવાન. હા દેવાનું અમારે ઈ જ થાય. કિલો એક ને કિલો 1.5 કિલો માન કરીશ. જાજા નથી કરવું. હજી સાતમને વાર છે ઘણી. હજી તો પૂનમ ન થાય, સાતમની તૈયારી કરે. એ કરી લઈને વારી વારી કરે ને આ રમવા હે ને ભરવા હે કાંઈ નથી થતું. સાતમ આટમ જુગાર રમશે ને પછી 2 દી ખાહે ટાટું જલ્દી રાંધી આવી જાય કા. રમવા બેહી જાય. કેવા જુગાર રમશે જોઈશ ને. મારે તો આજ કે રમવાનું છે નહીં. એ મારે નથી રમવું. પકડવું લાગે છે એમ કે હે કેને કા જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અહીંયા. કઈ મને બીક લાગે ભાભી તપે. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમે જઈ રહ્યા છે મંદિરે ને આજે વરસાદ થોડોક આવ્યો એટલે ગારો થઈ ગયો છે અહીંયા, અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આજે. અને અમે બીજા મંદિરે જાય છીએ. સવારે પણ બીજા મંદિરે ગયા હતા અને બીજા મંદિરે જાય છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. તો તપેશ્વરી મંદિરે જઈ રહ્યા છે. અહીંયા મસ્ત મજાનું લોકેશન છે. કેટલું સરસ વાતાવરણ છે, મસ્ત મજાનું. સવારે ચિપ્સ કર્યું તો અહીંયા ખડખડ વીગું છે સરસ, તમે જોઈ શકો છો. અને અહીંયા 2 જણા પાછળ હાલી હાલીને આવે છે. બગાસો ખાવું છે ઉતારે. નીંદર આવે છે બધાને બહુ બધી, અને વરસાદ આવશે એવું લાગે છે. વાદળા થઈ ગયા છે ઘણા બધા. પડી ના જાતી અમાને નદીમાં પડતી હતી ને આજે. ઘરથી જઈને નીચે દેવાય ના જાય પછી મારે ઉતારીને મૂકવું જોડે બ્લોક. હા પણ મારે આવે તો પડી જાય કાંઈ એવું થોડું હોય કે લે કરાવી નહીં તારા પગમાં એમ થાય છે. હા અંદર આખું લઈને તો પડને પડવાની જ. આંખું દુખે છે અને મસ્ત સારું વાતાવરણ છે. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્લોગમાં છેટ લગી જોડાયેલા રહેજો. અને આજે બહુ મસ્તનું વાતાવરણ છે. તમે બ્લોગમાં બન્યા જ રહેજો. આજે કંઈક નવું બતાવીશું. તો ચાલો અમે બીજી કોરા આમ આઘા આઘા હાલીને જાય છીએ. સરસ મસ્ત મજાનું વાતાવરણ છે. વાત ન કર. હાલો ગાઈસ, તો જોઈ શકો છો બહુ સરસ લોકેશન છે, એકદમ મસ્ત લોકેશન. અને વાદળા પણ એવા થઈ ગયા છે. તમે જોઈ શકો છો બહુ મસ્તના વાદળા થઈ ગયા છે, અને વરસાદ પણ આવશે. વાતાવરણ બહુ ઠંડુ છે, એકદમ શાંતિવાળું વાતાવરણ છે. ગામડામાં તો બધા રહેતા હોય એને ખબર જ હોય. ચાલો તમને બેક કેમેરેથી અહીંયાનું લોકેશન બતાવું. શકો છો એકદમ મસ્ત વાતાવરણ છે. અને ફોટો પાડી લઈશી વર્તા ખેરે. અત્યારે તો મહાદેવના પેલા દર્શન કરી આવી. મમ્મી અહીંયા પાણી ભર્યું. દવા લઈ લીધું. જોઈ શકો છો કેવું મસ્ત વાદળું, મસ્ત લોકેશન છે. અને ઓલા બે હા હા અહીંયા તો મજા આવે હાલવાની. ફેરી આવ્યા થોડાકમાં આવશે. તો જોઈ શકો છો એકદમ સરસ ઠંડુ વાતાવરણ છે. શું કયો તમે? હા તમને કરા. હા તમે કરી લેજો ને પગે લાગી લેજો. તમારે આવવાની જરૂર નથી કા. તો તમે બધા દર્શન કરી લેજો. કેમ કે તમે અહીંયા છેટ આવશો તો અહીંયા અમારું લોકેશન બહુ સરસ છે, પણ તમે આવી નહીં શકો. પણ અહીંયા એટલું સરસ લોકેશન છે, વિડીયો બનાવવાનું પણ મસ્ત છે, અને
લોકેશન ફોટા બધું સરસ આવે. તો કોઈને આવવું હોય તો આવી શકો છો, પણ આવી નહીં શકો તમે, એટલે અમે ખાલી તમને બધું બતાવીશું. જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું લોકેશન છે. જંગલ છે અહીંયા જંગલ છે ને અહીંયા અમારે કંપની છે બાજુમાં, જોઈ શકશો. સાવ નજીક જ કંપની છે, એસઆર કંપની છે અહીંયા. અને આપણે આનીકોર રસ્તામાં જવાનું છે, તો તમે જોઈ શકશો. આનીકોર રસ્તો છે, તો આનીકોર આપણે જવાનું છે. અને અહીંયા મસ્ત મજાનું ધાર છે, એની ઉપર ફોટા બોટા સારા આવે. મંદિર આજ ઘણા બધા લોકો છે. જો જો અહીંયા કેવું સરસ લોકેશન છે. આ ધાર ઉપર જાણે પહાડોમાં ફરવા આવ્યા એવું લાગે. ના પેલા અમે આ રસ્તેથી આવતા હતા, હવે આ રસ્તેથી જાય છીએ, પછી આ રસ્તેથી. અને અહીંયા મસ્ત લોકેશન છે. આપણે પછી વિડીયો બનાવીશું. કામાં ઓલી ખેરે સત્સંગનો બનાવ્યો, 8 દિવસ થઈ ગયા. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. અને બધાને આજે બીજો સોમવાર છે, તો બધાને અમારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના શ્રાવણ માસની. કામાં હા, તો કાંઈ નહીં, બધાનું મહાદેવ સારું કરે. પછી શરૂઆત તમારાથી કરે અને પછી અમારું સારું કરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અને આ ઓલું બોલે છે શું ક્યાં ચકલા જોઈ શકો, લાઈનમાં બેઠા છે એકદમ ભૂકા છે. પછી છે કઈ પક્ષી છે કોમેન્ટ કરજો, કોઈને ખબર હોય તો. અસલ મજાના બોલે છે. એકદમ સુંદર વાતાવરણ ને વાદળા સાવ નીચા દેખાય છે, જાણે આપણે બીજા દેશમાં આવી ગયા છે. હા છે જો આમ પૂજીનું આ નથી એવું વાતાવરણ. જો હું ઊભો હોય કેવું સરસ છે. આપણે બીજા દેશમાં આવી ગયા છે આજે. આફ્રિકામાં આવું જોઈએ, વાદળા નીચા લાગે. ગાઈસ અમે મંદિરે પહોંચી આવ્યા છે, અને અહીંયા બહુ બધું પાણી કોઈ ઢોયરું લાગે છે એવું લાગે છે. ઉજા બાપુ બેઠા, ખુરશી ઉપડી ગઈ ત્યાંથી. લે હું આ રાખી દીધી, હેમાં ખુરશી હું આ રાખી દીધી. ના તો પાણી છે બધે, એકદમ પાણી. વરસાદ આવ્યો ને જોઈ શકો છો. મસ્ત મજાનું વાતાવરણ છે. આ લોકો આવ જય માતાજી, હર હર મહાદેવ. અહીંયા બહુ સરસ વાતાવરણ છે. તમારે કોઈને જો ફોટોગ્રાફી કરવી હોય તો અત્યારે ચોમાસામાં સારું લુક આવે છે, તો તમે બધા આવી શકો છો. અને અહીંયા બારોબાર છે, મસ્ત મજાનું લોકેશન છે. કોઈને ફોટો વિડીયો બનાવવો હોય તો આવી જાજો અમારે ગામ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે સરસ મજાનું આ લોકેશન છે અહીંયા. તો હું આજે એક વાત શેર કરવા માગું છું યુટ્યુબ ફેમિલીને, કે યુટ્યુબમાં તમે જોડાયા હોય તો બધાનો દિલથી ધન્યવાદ. હું તો વર્ષથી આ યુટ્યુબ ચલાવું છું, એટલે મને ખબર છે કે લાઈવમાં શું અમુક લોકોને ખબર નથી હોતું. તો આપણા પાસે મદદ માંગે તો આપણે સાચી જ મદદ કોઈની કરવાની, કોઈને ખોટા રવાડીએ નહીં ચડાવવાનું. તો હું તો બધાને સાચું જ કહું છું, કેમ કે મને દિવસનો અનુભવ છે ને. તો મેં
જે લોકોને કહું એ સાચી જ વાત કહું છું, ક્યારેય ખોટી વાત મેં કરી નથી. અમુક લોકો આપણે ખોટું કહે છે કે આમ કરો તેમ કરો, પણ એવું કાંઈ હોતું નથી. તો હું બધાને એક અપીલ કરું છું કે તમે કોઈને પણ કહો ને તો સાચી જ વાત કહેજો યુટ્યુબ બાબત. કેમ કે એ બિચારા નવા સવા હોય, એમને ખબર તો ના જ હોય કે આપણે યુટ્યુબ કેવી રીતના નવા હવા હોય એટલે ના ખબર હોય. હું તો યુટ્યુબમાંથી જ જોઈને કરું છું. મારો અનુભવ એ લોકોને કહી શકું છું. પણ તમે જો તમને અનુભવ હોય તો તમારો અનુભવ શેર કરજો કોઈ સાથે, અને કોઈને સાચી સલાહ આપજો. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજની બ્લોગનો એન્ડ આપી દઈશું આપણે. તો બધાને હર હર મહાદેવ. આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું ને કાંઈ નવું તમારા માટે લાવીશું. આજે પણ વિડીયોમાં ઘણું બધું નવું છે. અમે ડુંગર છે ત્યાં મહાદેવજીના મંદિરે ડુંગર છે, ત્યાં મસ્ત લોકેશન છે. તો તમે બધા પણ આવજો વિડીયો બનાવવા. વિડીયો પૂરો જોજો અને પ્લીઝ વિડીયોને સપોર્ટ કરજો. અમુક લોકો એમ કહે છે કે અમે જોઈએ છીએ, પણ મને નથી લાગતું કે વિડીયો આપણો જોતા હોય. જોયો તો કોમેન્ટ કરજો, પૂરો જોઈને કોમેન્ટ કરજો પ્લીઝ, તેનાથી અમને વોચ ટાઈમ મળશે. તો બધાને હર હર મહાદેવ અને બાય બાય માય યુટ્યુબ ફેમિલી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરીથી નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે અને નવા દિવસ સાથે. કેમ કે આજનો દિવસ આપણો ઉદાસ હતો એટલે મેં બ્લોગ થોડો બનાવ્યો નથી. કેમ કે તમે વિડીયો જોશો તમને ખબર પડી જ જશે. મૂડ આજ થોડુંક ઓફ હતું. તો ચાલો આજે આપણે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું. તો બધાને મારા તરફથી હર હર મહાદેવ.